માતાના મઢ ખાતે એસટી બસ બેકાબૂ બનતા મેઇન રોડ ચક્કાજામ થયો હતો. લખપત તાલુકાના માતાના મઢ ગડુલીથી નખત્રાણા જતી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એસટી બસ આજે સવારે માતાના મઢ ગામ નજીક અચાનક તકનીકી ખામીના કારણે રસ્તા પર જ બંધ પડી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ બસના પાછળના બ્રેક કામ ન કરતા હોવાનો દાવો સ્થાનિકોએ કર્યો છે. બસ ઢાળ પરથી સરકી જતા પરિસ્થિતિ સર્જાઈ હતી, પરંતુ ડ્રાઈવરની સમયસર કામગીરીને કારણે સંભવિત મોટો અકસ્માત ટળી ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બસ મેઇન રોડ પર આડી ઊભી રહી જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો, તો રસ્તો બ્લોક થતાં મુસાફરો, ખેડૂતો અને અન્ય વાહન ચાલકોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. ગ્રામજનો ટ્રેક્ટર લઈને સ્થળ પર દોડી ગયા હતા અને બસને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બસ ન આગળ ખસી શકી અને ન પાછળ, જેના કારણે ટ્રાફિક જામ વધુ વકર્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, છતાં મુસાફરોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. બસમાં આવી ખામી સર્જાઈ જ કેમ? નિયમિત ફિટનેસ ચેક થાય છે કે નહીં? તો આ સમગ્ર મામલે જવાબદાર કોણ? સ્થાનિકોમાં એસટી વિભાગ પ્રત્યે રોષ વ્યક્ત થઈ રહ્યો છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચકારે ટીવી ન્યૂઝ, બ્યુરો ચીફ, લખપત. નમસ્કાર, કચ્છ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે સવારમાં માતાના મઢમાં ગડુલી નખત્રાણા એસટી બસ બેકાબૂ બની. ડ્રાઈવરની સારી મહેનતથી આ બસને કાબૂ કરવામાં આવી. ઉપરથી ઢાળથી ગાડી અચાનક બ્રેક ન લાગ્યા અને ગાડી ઢાળ ઉપરથી રિટર્ન આવી. આખો રસ્તો બ્લોક. ડ્રાઈવરો, ખેડૂતો, માલધારીઓ તમામ આ રસ્તો બ્લોક થઈ ગયો હતો. સવાલ એ છે, શું એસટી બસની ચેકઅપ કરવામાં ના આવતું હશે? જોતા રહો અમારી સાથે કચ્છ ન્યૂઝ, લખપત તાલુકા.